સમાચારની શરૂઆત કરીએ તો દહેગામ ખાતે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। દહેગામમાં જૂથ અથડામણ થઈ હતી। મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટના કારણે બબાલ થયાની ચર્ચા જોર પકડ્યું છે। બિયલ ગામમાં અગમ્ય કારણોસર મારામારીની ઘટના બની હતી, જ્યાં બિયલમાં બે કોમ વચ્ચે ભીષણ મારામારી સર્જાઈ હતી। આગ ચાંપી વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। આગ ચાંપીને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યાં બે કોમના જૂથ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી। દહેગામમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયા પોસ્ટના કારણે બબાલ થયા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે, જ્યાં બિયલ ગામના અગમ્ય કારણોસર મારામારીની ઘટના બની હતી। બિયલમાં બે કોમ વચ્ચે ભીષણ મારામારી સર્જાઈ હતી, તો લોકો દ્વારા વાહનોને આગચંપી પણ કરવામાં આવી હતી, તોડફોડ કરવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, તેના કારણે આ અથડામણ સર્જાઈ છે તેવું કહેવામાં આવી રહ્યું છે। દહેગામમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। સોશિયલ મીડિયાના પોસ્ટના કારણે બબાલ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે। બિયલ ગામમાં અગમ્ય કારણોસર મારામારીની ઘટના પણ બની રહી છે, જ્યાં બે કોમ વચ્ચે જોરદાર બબાલ સર્જાઈ હતી, જ્યાં આગ ચાંપીને વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। આગ ચાંપીને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, તેમજ ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટના કારણે બબાલ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે। જે પ્રમાણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી, તેના કારણે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે, જેમાંથી લોકો દ્વારા વાહનોને આગચંપી કરવામાં આવી હતી, તેમજ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। આગચંપી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં પણ બે જૂથ વચ્ચે મોડી રાત્રે અથડામણ સર્જાઈ હતી। ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે જૂથ અથડામણ સર્જાઈ હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટના કારણે બબાલ સર્જાઈ હતી, તો બિયલ ગામમાં અગમ્ય કારણોસર મારામારીની ઘટના સામે આવી છે। આગ ચાંપી વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના સર્જાઈ, જેમાં બે ટોળા વચ્ચે અથડામણ સર્જાઈ હતી। બિયલ ગામમાં અગમ્ય કારણોસર જૂથ અથડામણ સર્જાઈ હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, વિવાદિત પોસ્ટના કારણે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। જૂથો દ્વારા વાહનોને આગચંપી પણ કરવામાં આવી હતી, તેમજ વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી। અન્ય કારણોસર મારામારીની ઘટના સામે આવી હતી। મોડી રાત્રે દહેગામમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી, બે કોમો વચ્ચે ભીષણ મારામારી સર્જાઈ હતી। લોકો દ્વારા વાહનોને આગચંપી કરવામાં આવી હતી। કયા કારણોસર બબાલ સર્જાઈ છે હજુ સ્પષ્ટ થયું નથી કે પોસ્ટમાં શું લખેલું હતું, પણ બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી। બબાલના કારણે લોકો ક્રોધમાં આવ્યા હતા, તેમજ વાહનોની તોડફોડ કરી હતી, વાહનોને આગચંપી કરી હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટના કારણે બબાલની ચર્ચાએ જોર પકડ્યું છે, પણ પોસ્ટમાં શું લખેલું હતું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। બહિયલ ગામમાં અગમ્ય કારણોસર બબાલની ઘટના સામે આવી છે। બે જૂથ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જ્યાં આગચંપી કરીને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું, તેના કારણે અથડામણ સર્જાઈ છે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટમાં શું લખેલું હતું જે હજુ સુધી સ્પષ્ટ થયું નથી।